જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું સ્વાગત છે. સબ્જેક્ટ સમાજશાસ્ત્ર, SYBA સેમેસ્ટર 4, પેપર નંબર 10, જે મુખ્ય પેપર છે. પેપરનું નામ ભારતીય સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો, જેનો પાર્ટ 1 આપણે પહેલાં જોઈ ગયા. આજે આપણે પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. પાર્ટ 1માં આપણે પહેલા બે મુદ્દાઓ જોયા હતા. પહેલું, સ્ત્રીઓના અભ્યાસનો અર્થ અને નારી અભ્યાસોના પ્રકારો. આજે આપણે પાર્ટ 2માં જે ત્રીજો મુદ્દો છે, ભારતમાં સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા, તેના વિશે ચર્ચા કરીશું. 3. ભારતમાં સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા, જેમાં તેના કુલ 9 મુદ્દાઓ છે, પણ આપણે પાર્ટ 2માં આજે 1 થી 4 મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. અગાઉ આપણે ચર્ચા કરી તે મુજબ ભારત પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા ધરાવે છે. તેથી દરજ્જાની બાબતમાં, અધિકાર કે સત્તાની બાબતમાં અને સ્વતંત્રતાની બાબતમાં પુરુષ કરતાં સ્ત્રીનું સ્થાન નીચું છે. તેથી સ્ત્રી પુરુષ અસમાનતા આપણા સમાજમાં જોવા મળે છે અને તેથી સ્ત્રીઓ આપણા સમાજમાં વધુ ને વધુ શોષણનો ભોગ બની રહે છે, જેથી ભારતમાં સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ. ભારતમાં સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા. નેસેસિટી ફોર સ્ટડીંગ વુમન ઇન ઇન્ડિયા. ભારત વિકસતો સમાજ છે. ભારતમાં જ્ઞાતિ, સંયુક્ત કુટુંબ, લગ્ન, મૂલ્યો અને રિવાજોની પરંપરાનું પ્રાબલ્ય છે. પરંપરાથી ભારતીય સમાજ પિતૃપ્રધાન અને પુરુષ પ્રધાન રહ્યો છે. ભારતીય નારીની ઓળખ માત્ર દાંપત્ય જીવન પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર કુટુંબ, જ્ઞાતિ, વર્ગ, સમુદાય સુધી વિસ્તરેલી છે. આથી ભારતમાં નારી દમનના મૂળ કુટુંબ, જ્ઞાતિ, વર્ગ અને સમુદાય તેમજ મૂલ્યો અને રિવાજોની પરંપરામાં રહેલા છે. ભારતીય નારીના દરજ્જાની સુધારણા માટે 19મી સદીથી શરૂ થયેલા પ્રયાસોથી ઘણી સ્ત્રીઓના સ્થાનમાં સુધારો પણ થયો. તેમ છતાં સ્ત્રીઓ માટેની ઘણી ખરી પરિસ્થિતિ હાલના સમાજમાં પણ જેવીને તેવી જ રહેવા પામી છે. સ્ત્રીનો દરજ્જો માપવા માટે જે સૂચકાંકો છે, તે અનુસાર સ્ત્રીનો દરજ્જો માપવામાં આવતા દેશમાં સ્ત્રીનો દરજ્જો નીચો જણાય છે. ભારતમાં સ્ત્રીની પરિસ્થિતિ સંતોષજનક નથી. ભારતમાં સ્ત્રીઓની પરિસ્થિતિ દરજ્જાની બાબતમાં નિમ્ન પ્રકારની છે. ભારતીય સ્ત્રીને કુટુંબમાં એવી રીતે ઉછેર કરવામાં આવે છે કે જેથી તે પોતાની જાતને અંકુશમાં રાખવાનું શીખે છે, પોતાની ઈચ્છાઓ દબાવવાનું શીખે છે, તેમજ બધી જ બાબતમાં મૌન રહેવાનું શીખે છે, તેમજ જેની ઉપર જે જોહુકમી કરવાનું વલણ છે, તેમાં પણ તે ચૂપ રહેવાનું શીખે છે. તેના માટે અનેક પ્રકારના દમનકારી રીત, રિવાજો, પ્રથાઓ આદિકાળથી પ્રચલિત છે. આવી બાબતોનો ભોગ સ્ત્રી હંમેશા આપણા સમાજમાં બનતી જોવા મળે છે, જે હાલના સમાજમાં પણ આપણે અનેક કિસ્સાઓ જોઈએ છીએ અને સાંભળીએ છીએ. ક્યારેક સ્ત્રી પ્રત્યેની પરિસ્થિતિ આપણા સમાજમાં એટલી બધી ભયાનક બની જાય છે કે તેને પોતાનું અસ્તિત્વ ગુમાવવાનો વારો આવે છે અથવા તો પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ભારતીય સ્ત્રી બે વાસ્તવિકતામાં જીવે છે. એક કાનૂની વાસ્તવિકતા અને બીજી સામાજિક વાસ્તવિકતા. કાનૂની વાસ્તવિકતા અનુસાર ઔપચારિક સૈદ્ધાંતિક રીતે સ્ત્રીનું સ્થાન પુરુષ સમોવડું ગણાય છે, પરંતુ સામાજિક વાસ્તવિકતામાં તે ચરિતાર્થ થવા પામ્યું નથી. મોટા ભાગના દેશોમાં નારીવાદી ચળવળ સ્ત્રીઓ માટે કાનૂની અને રાજકીય હકો માટેની હોય છે, જ્યારે ભારતમાં તો સ્ત્રીઓ માટે કાનૂની અને બંધારણીય હકો વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ ભારતમાં દર્શાવી તેવી કાનૂની સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓ તેમને મળેલા કાનૂની અને બંધારણીય અધિકારો પર્યાપ્ત રીતે અને યોગ્ય રીતે ભોગવવા શક્તિમાન બની શકી નથી, કારણ કે ભારતીય સ્ત્રી ચુસ્ત સામાજિક કોટિક્રમમાં જીવે છે. આ કોટિક્રમમાં સ્ત્રી પોતાની સ્વતંત્રતાને અંકુશમાં રાખવાનું શીખે છે.
સ્ત્રી પોતાની જરૂરિયાતોને દબાવવાનું શીખે છે અને અધિકારો, ઈચ્છાઓ અને જરૂરિયાતોની બાબતમાં મૌન રહેવાનું અને બીજાને આધીન રહેવાનું કે તાબે રહેવાનું શીખે છે. આથી જ સમાજના અડધા અંગ સમાન સ્ત્રીઓના અભ્યાસો આવશ્યક બની રહે છે. સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની દ્રષ્ટિ અને સમજ કેળવવા માટે, સામાજિક જાગૃતિ માટે તે માટેના પગલાં અને વ્યૂહ નક્કી કરવા માટે સ્ત્રીઓની પરિસ્થિતિને લગતા અભ્યાસો આવશ્યક બની રહે છે. સમાજના અડધા અંગ તરીકે સ્ત્રી જીવનની સમાજ ઉપર અસર પડે છે અને સમાજની સ્ત્રી જીવન ઉપર અસર પડે છે. આથી ભારતીય સમાજના વિકાસ માટે સમાજના અડધા અંગ સમાન સ્ત્રીઓની પરિસ્થિતિ અંગેનું જ્ઞાન મેળવવું, નવી પેઢી સ્ત્રી જીવન સંબંધી શિક્ષણ આપવું તથા સ્ત્રી જીવન સંબંધી મેળવેલા જ્ઞાનના આધારે સ્ત્રીઓના તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટેના પગલાઓનું આયોજન આવશ્યક બને છે. મૈત્રેય કૃષ્ણારાજ સ્ત્રીઓની ન્યાયોચિતતા દર્શાવતા કહે છે તેમ, કોઈ પણ માનવ વિજ્ઞાન જો તે સ્ત્રી વાસ્તવિકતાની અને માનવતાના અડધા અંગની અવગણના કરતું હોય તો તે માનવ વિજ્ઞાનને વિજ્ઞાન કઈ રીતે કહી શકાય? મૈત્રેય કૃષ્ણારાજના આ વિધાનમાં નારી અભ્યાસોની આવશ્યકતા દ્રષ્ટિગોચર થાય છે. હાલનો સમાજ આધુનિક સમાજ ગણાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં સ્ત્રી પ્રત્યે સમાજમાં સંવેદનતા જાગે, તેને ભોગનું સાધન ન ગણતા એક માનવ તરીકે ગણવામાં આવે, સમાજમાં સ્ત્રી પ્રત્યે જાગૃતિ આવે અને નવી પેઢી સ્ત્રીઓના વિકાસ માટે આયોજન કરતી થાય અને સ્ત્રીને યોગ્ય ન્યાય મળે તો જ નારી અભ્યાસોની સાર્થકતા ગણાય. મૈત્રેય કૃષ્ણારાજ સ્ત્રીઓના અભ્યાસોને એક સમજ તરીકે, જાગૃતિ તરીકે અને પગલાં તરીકે કઈ રીતે જુએ છે, તેનો અભ્યાસ તેમણે કઈ રીતે કર્યો છે તેની હવે આપણે વિગતે ચર્ચા કરીએ. પોઈન્ટ પહેલો, સમજ મેળવવા માટે આવશ્યક. નારી અભ્યાસોને સ્ત્રીઓ વિશેની સાચી સમજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમાજમાં સ્ત્રીનું સ્થાન સમજવામાં સ્ત્રીઓ પરના અભ્યાસો ઉપયોગી બને છે. ભારતમાં કાનૂની અને બંધારણીય રીતે સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવામાં આવી છે. બંધારણીય રક્ષણ અને આયોજનોની જોગવાઈઓ ઉપરાંત કાનૂની અને રાજકીય માળખામાં અનેકવિધ જોગવાઈઓ દ્વારા સ્ત્રી પુરુષ સમાનતાની ખાતરી આપવામાં આવી છે. આ બધી જોગવાઈઓનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ તુલનાત્મક વિચાર કરવામાં આવે તો ભારતને સૌથી વધુ પ્રગતિશીલ દેશ તરીકે ઓળખાવી શકાય. પશ્ચિમી નારીઓને જે અધિકારો માટે લડત લડવી પડે છે તેવા કેટલાક અધિકારો જેવા કે સમાન કામ માટે સમાન વેતન, પ્રસૂતિની રજા, ઘોડિયાઘરની જોગવાઈ, જન્મ નિયંત્રણની સવલત, ગર્ભપાતનો અધિકાર વગેરે ભારતીય નારીને ઉપલબ્ધ બન્યા છે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને કાનૂની રક્ષણ ભારતીય નારીને સિદ્ધાંતમાં લાંબા સમયથી ઉપલબ્ધ બની ચૂકેલા છે. આમ છતાં ભારતમાં સ્ત્રીની પરિસ્થિતિ સંતોષજનક નથી. એ સર્વવિદ છે કે વ્યવહારમાં સામાજિક ક્ષેત્રે ભારતમાં પુરુષ કરતાં સ્ત્રીનો દરજ્જો હંમેશા નીચો જોવા મળે છે. સ્ત્રીઓના અભ્યાસો દ્વારા સ્ત્રીના નીચા દરજ્જાના કારણો જાણી શકાય. સમાનતાના માર્ગમાં આવતા અવરોધક પરિબળો ક્યાં છે? સ્ત્રીઓ તેને કેટલા અધિકારો શા માટે સ્ત્રીને મળેલા અધિકારો શા માટે ભોગવી શકતી નથી અને તેને મળેલી તકોનો લાભ શા માટે લઈ શકતી નથી તે અંગેની સમજ નારી અભ્યાસોમાં જરૂરી છે. પહેલા મુદ્દામાં આપણે જોયું કે સ્ત્રી પુરુષ સમાનતા સ્થપાય. સ્ત્રીના વિકાસને અવરોધતા પરિબળો જેવા કે પ્રથાઓ, રીત રિવાજો, રસ્મો નાબૂદ કરવા જોઈએ અને બંધારણીય તેમજ કાનૂની અધિકારો સ્ત્રી ભોગવતી થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. સ્ત્રીઓને પણ પુરુષ સમાન અધિકારો, તકો પૂરી પાડવી જોઈએ. આમ સ્ત્રી અંગેનો સમાજનો દ્રષ્ટિકોણ બદલવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. આવી સમજ જો સમાજમાં કેળવાય તો સ્ત્રી અભ્યાસો છે તે સાર્થક ગણી શકાય. બીજો પોઈન્ટ જોઈએ, સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવામાં આવશ્યક. સ્ત્રી અભ્યાસોને જાગૃતિ તરીકે જોવામાં આવે છે.
સ્ત્રીઓમાં અને સમાજમાં સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે સામાજિક જાગૃતિ સભાનતા કેળવવા માટે સ્ત્રીઓના અભ્યાસો આવશ્યક છે. સ્ત્રીના નીચા દરજ્જા માટેના જવાબદાર વિભિન્ન કારણો પૈકીનું એક અગત્યનું કારણ એ જાણવા મળ્યું છે કે પોતાના નીચા સ્થાન પરત્વે, પોતાના શોષણ અને અન્યાય પરત્વે, પોતાને મળેલા હકો અને તકો પરત્વે સ્ત્રીઓમાં જાગૃતિનો સભાનતાનો અભાવ જોવા મળે છે. તે જ રીતે સમાજમાં પણ આવી જાગૃતિ અને સભાનતાનો અભાવ પ્રવર્તે છે. નારી અભ્યાસો દ્વારા સ્ત્રીની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનું જ્ઞાન મેળવીને, તે જ્ઞાનનું શિક્ષણ આપીને, સંચાર સાધનો દ્વારા તેનું પ્રસારણ કરીને સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવી શકાય. એટલું જ નહીં, નારી અભ્યાસોથી ઉપલબ્ધ બનતા જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવા વિભિન્ન પગલાઓનું આયોજન કરીને સ્ત્રીઓમાં અને સમાજમાં સામાજિક જાગૃતિ કેળવી શકાય. એટલે કે સમાજના લોકોમાં સ્ત્રીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, સ્ત્રી વિશે જાગૃત સમાજ બને, તેમજ લોકોને એવું શિક્ષણ આપી શકાય. વિવિધ પ્રકારના સંચાર માધ્યમો જે આપણા છે તેમાં પણ યથાયોગ્ય સ્ત્રીની જે પરિસ્થિતિ છે તેના વિશે પ્રસારણ કરવું જોઈએ અને તેની સમાજ ઉપર શું અસર પડે છે તેની પણ માહિતી આપવી જોઈએ, જેથી સામાજિક જાગૃતિ આવે અને સ્ત્રી વિવિધ પ્રકારના શોષણનો ભોગ બનતી અટકે. ત્રીજો મુદ્દો જોઈએ, પગલાં માટે આવશ્યક. નારી અભ્યાસોને ક્રિયા પગલાં તરીકે જોવામાં આવે છે. નારી અભ્યાસો દ્વારા સ્ત્રી જીવનની વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાય છે. તેનો દરજ્જો નીચો શા માટે છે, તે સત્તાવિહીન શા માટે છે, તે કઈ તકોથી વંચિત રહેવા પામે છે, તે કયા ક્ષેત્રોમાં, કયા સ્વરૂપે અને કેટલે અંશે શોષણ, અન્યાય, અત્યાચારનો ભોગ બને છે વગેરે અંગેની જાણકારી નારી અભ્યાસો દ્વારા મેળવી શકાય છે. આવી જાણકારી સ્ત્રીનો દરજ્જો ઊંચો લઈ જવા માટેના, સ્ત્રીને સત્તા અને તક પૂરી પાડવા માટેના, સ્ત્રીના શોષણ, અન્યાય અને અત્યાચાર નાબૂદ કરવા માટેના પગલાં અને કાર્યક્રમોનું આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. સંશોધન, શિક્ષણ અને કાર્યક્રમ એ ત્રણ નારી અભ્યાસોના અગત્યના પાસા છે. આ દ્રષ્ટિએ નારી અભ્યાસો ઉપયોગિતાવાદ ઉપર રચાયેલા છે અને તે વ્યવહારલક્ષી વિષય બની રહે છે. આમ નારી અભ્યાસોને એક્શન પ્રોગ્રામ સાથે સાંકળવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ દ્રષ્ટિએ નારી અભ્યાસોને એક જરૂરિયાત તરીકે જોઈ શકાય છે. જ્ઞાન પ્રાપ્તિનો પ્રયાસ જરૂરિયાતમાંથી ઉદ્ભવે છે અને સ્ત્રીઓ પરના અભ્યાસો જરૂરિયાતમાંથી જ ઉદ્ભવે છે. સમાજમાં સ્ત્રીનું સ્થાન સુધારવાની જરૂરિયાત રહેલી છે. નારી અભ્યાસો પાછળનું ચાલક બળ નારીવાદ છે. નારીવાદ વિશાળ અર્થમાં માનવતાવાદી નારી મુક્તિની ચળવળ છે. નારી મુક્તિનું સ્વરૂપ, વસ્તુ તથા તે કેવી રીતે સિદ્ધ થઈ શકે તેનો આધાર નારી અભ્યાસો પર રહેલો છે. સ્ત્રીઓ પરના અભ્યાસોને સ્ત્રીઓના વિકાસ માટેના સાધન તરીકે સમજવા જરૂરી બને છે. આ માટે આંતરવૈજ્ઞાનિક અભિગમ દાખવવો જરૂરી છે. નારી અભ્યાસોને માત્ર સંશોધન અને શિક્ષણના સંદર્ભમાં ન જોતા ક્રિયા, પગલાં અને કાર્યક્રમલક્ષી બનાવવા જરૂરી છે. અહીં સ્ત્રીનો દરજ્જો ઊંચો લઈ જવા માટેની વાત કરવામાં આવી છે. તે માટે યોગ્ય પગલાં, કાર્યક્રમો અને આયોજન કરવા જોઈએ અને તે સ્ત્રી તેને ભોગવતી થાય તેવું પણ કરવું જોઈએ. સ્ત્રી પણ પુરુષ સમોવડી બને, તે પણ સત્તા ભોગવતી થાય અને સમાન તક પુરુષની બરાબર તેને મળે, તે માટે યથાયોગ્ય આયોજન કરી, કાર્યક્રમો યોજી અને તેનો લાભ સ્ત્રીને અપાવવો જોઈએ. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ, સમીક્ષાત્મક સાધન. નારી અભ્યાસો સમાજની તપાસ માટેનું સમીક્ષાત્મક સાધન છે. સમાજવાદી અને તેમાંય ખાસ કરીને માર્ક્સવાદી નારીવાદીઓ નારી અભ્યાસોમાં સમીક્ષાત્મક અભિગમની હિમાયત કરે છે. સમીક્ષાત્મક અભિગમ અનુસાર નારી અભ્યાસોમાં સમાજ વિજ્ઞાનીએ સમાજના સમીક્ષક કે વિવેચક તરીકે ભૂમિકા ભજવવી તે તેની નૈતિક ફરજ છે. તેઓની દ્રષ્ટિએ સામાજિક વિજ્ઞાનનો ઉપયોગ સમાજની સમીક્ષા કરવા માટે કરવો જોઈએ. સમાજ વિજ્ઞાનીઓએ નારી અભ્યાસોમાં
તેમનું કાર્ય નૈતિક પ્રતિબદ્ધતાથી અલગ પાડવું ન જોઈએ અને પોતાના અભ્યાસને પરિવર્તન તથા પ્રગતિ માટેના બળ તરીકે જોવા જોઈએ. તેમની દ્રષ્ટિએ હકીકત અને મૂલ્યને એકબીજાથી અલગ પાડી ન શકાય. તે શક્ય પણ નથી અને તેમ કરવું પણ ન જોઈએ. આમ નારી અભ્યાસોને મૂલ્યાંકનલક્ષી બનાવવા ઉપર તેમજ તેમાં સ્ત્રીની દ્રષ્ટિથી જોવા અને સમજવા ઉપર ભાર મુકાય છે અને તેમાં સંવેદનશીલતા દાખવવા ઉપર ભાર મુકાય છે. મૈત્રેયી કૃષ્ણારાજના મતે મૂલ્યમુક્ત સામાજિક વિજ્ઞાનનો ખ્યાલ સંસ્થાનવાદી ખ્યાલ છે. આજની સમકાલીન પરિસ્થિતિમાં સામાજિક વિજ્ઞાનીઓએ સમીક્ષાત્મક બનવાની આવશ્યકતા છે. સમાજ વ્યવસ્થા પુરુષ તરફ પક્ષપાત દાખવનારી છે. સમાજમાં સત્તા અંગેના ખ્યાલો અને ભારતીય નારી માટે તેનો અમલ સંગીતાત્મક ભર્યો કૂટ પ્રશ્ન બની રહ્યો છે. આમ અભિગમના હિમાયતી નારીવાદીઓ દ્વારા થયેલા નારી અભ્યાસોથી સ્ત્રીઓના અનુભવો વધુ સારી રીતે સમજી શકાય છે. આ દ્વારા વિકસેલા જાતિ, પિતૃશાહી, લૈંગિક શ્રમ વિભાજન, ઘરકામ, સામાજિક કોટિક્રમ, સત્તા, દરજ્જો, સ્વાયત્તતા જેવા ખ્યાલોએ સમાજ અને સ્ત્રી જીવન વિશેની આપણી સમજમાં વધારો કર્યો છે. સામાજિક વિજ્ઞાનોના પરિપ્રેક્ષ્યો, પદ્ધતિશાસ્ત્ર તેમજ સિદ્ધાંતો અને અભિગમોની સમીક્ષાથી પણ સમાજ અને સ્ત્રી જીવન વિશેની આપણી સમજમાં વધારો થવા પામ્યો છે. અહીં આપણે મૈત્રેયી કૃષ્ણારાજની વ્યાખ્યા મુજબ મુદ્દાઓ 4 તપાસ્યા કે સ્ત્રી અભ્યાસો માટે, સ્ત્રી વિકાસ માટે, સ્ત્રી પ્રત્યે સમજ કેળવવી, સમાજમાં જાગૃતિ લાવવી અને યોગ્ય કાર્યક્રમોનો લાભ અપાવવો જેથી સ્ત્રી સશક્તિકરણ થઈ શકે. કાર્લ માર્ક્સના મતે નારી અભ્યાસો સમીક્ષાત્મક અભિગમથી થવા જોઈએ. જે નારી અભ્યાસ કરી રહ્યા છે તે લોકોએ પુરુષ પ્રત્યે વધુ વલણ દાખવવું જોઈએ નહીં, કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન છે. સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પુરુષ તરફ પક્ષપાત રાખે તો યથાયોગ્ય સ્ત્રી પરિસ્થિતિની સમજ મેળવી શકાય નહીં અને સ્ત્રીને આપણે ન્યાય પણ આપી શકીએ નહીં. અહીંયા આપણે 4 મુદ્દાઓ જોયા. હવે આગળ પાર્ટ 3માં આપણે 5 થી 9 મુદ્દા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.